શું ખરેખર રાજુભાઈ કરપડા જેવી રીતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું, એક ઝાટકે બધા નેતાને એક મોટો ઝાટકો વાગ્યો હતો, કારણ કે કોઈએ વિચાર્યું પણ ન હોય એવી રીતે રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું। ત્યારબાદ ઘણા બધા લોકો કહે છે કે રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દેશે। શું મિત્રો, અત્યાર સુધીના એક મોટા સમાચાર મળી રહ્યા છે। તમે જોયું કે જેવી રીતે રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, એના બાદ ઘણા બધા વિડીયો વાયરલ થયા અને ઘણા બધા લોકોએ તો એવું કહ્યું કે આવા નેતા ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ, આવા નેતા આપણી પાર્ટી સાથે ગદ્દારી કરીને ગયા છે તો આપણા શું કામ કરવાના છે। જેવી રીતે જ્યારે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે ઘણા બધા લોકો, એટલે કે હજારોની સંખ્યામાં લોકો એમને સપોર્ટ કરતા અને એવું કહેતા કે આમ આદમી પાર્ટીની અંદર આવા એક નેતાની જરૂર છે જેવા કે રાજુભાઈ કરપડા। પણ જ્યારે રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું તો એ જ લોકો અત્યારે રાજુભાઈ કરપડાનો વિરોધ કરવા લાગ્યા અને એવું કહેવા લાગ્યા કે આવા નેતાની આપણી પાર્ટીમાં જરૂર નથી, સારું થયું આવા નેતાએ આપણી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું। તો હવે ક્યાંક ને ક્યાંક તમે બધાએ જોયું કે રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટીની અંદર જોડાયા, અત્યારે હાલ એમનું ખૂબ જ મોટું નામ છે। તો ઘણા બધા લોકોનું કહેવું એવું છે કે રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટીમાંથી પણ ગમે ત્યારે રાજીનામું આપી શકે છે, કારણ કે રાજકારણનું ભાઈ કોઈ નક્કી હોતું નથી। ગમે તે નેતા હોય સાંજે એવું બોલતા હોય કે આ પાર્ટી જોડે આપણે બહુ જૂના સંબંધો છે, આપણે આ પાર્ટીમાં જ રહેવાનું છે। તમે જોયું કે રાજુભાઈ કરપડા જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે ભાઈ ભાજપના વિરોધમાં ભાજપના નેતાઓને કેવા કેવા શબ્દો બોલતા સ્ટેજ પ્રોગ્રામની અંદર આખી દુનિયા જાણે છે, આખું ગુજરાત જાણે છે। અને એ જ રાજુભાઈ કરપડા બીજા દિવસે સવાર પડતા ક્યાંક ને ક્યાંક એવું કહે છે કે આપણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું, અને થોડો સમય વીતતા ભાજપ પાર્ટીમાં જોડાઈ ગયા। તો હવે ક્યાંક ને ક્યાંક તો અત્યારે હાલ રાજુભાઈ કરપડા ભાજપમાં રહીને આમ આદમી પાર્ટી વિશે બોલી રહ્યા છે। આવું છે ભાઈ રાજકારણ। કોઈ પણ નેતાને જો તમે સપોર્ટ કરતા હોય ને તો એમને સપોર્ટ કરો, પણ એમના સપોર્ટમાં આવીને તમે કોઈના જ સાથે ઝઘડાઝઘડી ન કરો, કારણ કે જેવી રીતે રાજુભાઈ કરપડાના સપોર્ટમાં આવીને જો તમે કોઈ ભાજપના નેતા સાથે ઝઘડાઝઘડી કરી હોત ને તો તમે જોયું કે રાજુભાઈ કરપડા તો અત્યારે હાલ ભાજપમાં જોડાઈ ગયા। એમના રીતે ક્યાંક ને ક્યાંક એ લોકો સાચા છે, રાજુભાઈ કરપડા એમના રીતે સાચા હશે। એમને એવું લાગ્યું કે આ પાર્ટીમાં રહીને મને મારા ખેડૂતોને જે હું ન્યાય અપાવવા માંગુ છું એ ન્યાય નથી મળતો, એવું રાજુભાઈ કરપડાને લાગ્યું, મારું કહેવું નથી। તો રાજુભાઈ કરપડાએ પાર્ટી બદલી અને રાજુભાઈ કરપડાએ એવું કહ્યું કે આ પાર્ટીમાં રહીને હું મારા ખેડૂતો માટે જે ન્યાય અપાવવા માંગુ છું એ ન્યાય હું અપાવી શકીશ, એટલે હું ભાજપ પાર્ટીમાં જોડાયો છું। ભાઈ આ વિડીયો બનાવીને મારે કોઈને ઊંચા કે નીચા દેખાડવાની કોશિશ નથી કરતો, આ વિડીયો બનાવીને હું કોઈ રાજુભાઈ કરપડાનો વિરોધ નથી કરતો, પણ મારું કામ છે જે સમાચાર હોય એ તમારા સુધી પહોંચાડવાનું। મિત્રો, આ એક વાત સાચી હતી એટલે મેં તમારા સુધી પહોંચાડી છે। તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવતા જજો।